નમસ્કાર. હર્ષ સંઘવીની ખુલ્લી ધમકી. સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે એક જ દિવસમાં કચ્છમાં બીજી વાર પથ્થરમારો થયો હતો. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો થયાની વિગતો સામે આવી છે. કચ્છમાં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારા બાદ હવે હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગણેશજી અમારી આસ્થાનું કેન્દ્ર છે. કાયદા રહેશે એ જ ફાયદામાં રહેશે. આ સાથે પથ્થરમારાની ઘટનાને લઈ કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી લેવાય નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે. પોલીસના બંદોબસ્ત બાદ કોટડા, જરોદર ગામમાં શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે, તો બીજી તરફ માંડવી પોર્ટ નજીક પથ્થરમારાની ઘટના બની છે. માંડવી પોર્ટ નજીક અસામાજિક તત્વોએ ગણેશ ભક્તો પર પથ્થરમારો કર્યો હતો, જે ઘટનાને લઈ માંડવી પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ધન્યવાદ. જય હિન્દ.